જલ ક્ષમતા વનસ્પતિ સહિત બધા જ જીવંત સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન માટે મુક્ત શક્તિની આવશ્યકતા રહે છે. થર્મોડાયનેમિક્સના નિયમ મુજબ મુક્ત શક્તિ એ કાર્ય કરી શકે તેવી સ્થિતિ શક્તિ નિદર્શન કરે છે. આમ પાણીમાં રહેલી સ્થિતિ શક્તિને તેની જલ ક્ષમતા કહે છે. જલ ક્ષમતાનો સિદ્ધાંત પાણીના વહનને સમજાવે છે. પાણીનો અણુ ગતિશીલતા ધરાવે છે. પ્રવાહી અને વાયુમય માધ્યમમાં તે અસ્તવ્યસ્ત રીતે ઝડપી અને સતત હોય છે. ગુરુત્વાકર્ષણીય ખેંચાણ પાણીમાં રહેલી સ્થિતિ શક્તિનું કાર્ય કરી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે જવાબદાર છે. બંધમાં સંચિત પાણીના પ્રપાતમાંથી આવા જ કારણસર વીજ ઉત્પાદન કરી શકાય છે. દબાણ એક બીજું પરિબળ છે જે પાણીને વધુ કાર્યશક્તિ મુક્ત કરવા માટે પ્રેરી શકે. પાણીના એક સ્થળેથી બીજા સ્થળ તરફના વહનને જલ ક્ષમતાને આધારે સમજાવી શકાય છે. પાણીની જલ ક્ષમતા પર 3 પરિબળો અસર કરે છે: સંકેન્દ્રણ, દબાણ અને ગુરુત્વાકર્ષણ. જલ ક્ષમતાનું નિદર્શન ગ્રીક સંજ્ઞા psi અથવા psi છે અને તે દબાણનો એકમ પાસ્કલ Pa થી અભિવ્યક્ત થાય છે. કોઈપણ દ્રાવણની જલ ક્ષમતાને તેના 3 ઘટકોને આધારે દર્શાવાય છે: psi W = psi S plus psi P plus psi G. psi W = જલ ક્ષમતા, psi S = સંકેન્દ્રણ ઘટક દ્રાવણમાં રહેલા દ્રવ્યોનું પ્રમાણ, psi P = જલ સ્થિતિ દબાણ, દબાણ જેમ વધુ તેમ જલ ક્ષમતા વધુ, ઋણ દબાણે તે ઘટે, શુદ્ધ ખુલ્લા પાણીમાં તેનું મૂલ્ય 0 થાય. psi G = ગુરુત્વાકર્ષણ ઘટક પાણીના જથ્થાની સ્થિતિ પર અવલંબે છે. સામાન્ય રીતે વનસ્પતિ કોષની બાબતમાં તેને psi G અવગણવામાં આવે છે. આમ ઉપરનું સમીકરણ સરળ બને: psi W = psi S plus psi P. આ સમીકરણ અનુસાર પાણી જ્યારે કોષમાં પ્રવેશે છે ત્યારે psi P નું મૂલ્ય વધે છે અને psi P નું મૂલ્ય ધન મૂલ્ય આસુંદાબ કહેવાય છે. આમ થતાં કોષની અંદરના અને કોષની બહારના પાણીની જલ ક્ષમતા વચ્ચેનો તફાવત ઘટે છે. બીજી બાજુ જો કોષમાંના દ્રવ્યોનું સંકેન્દ્રણ વધે તો psi S નું મૂલ્ય ઘટે છે. આ કારણસર પાણી બહારથી કોષમાં પ્રવેશે છે. સામાન્ય રીતે પાણી પોતાની વધુ જલ ક્ષમતાના વિસ્તારમાંથી પોતાની ઓછી જલ ક્ષમતાના વિસ્તાર તરફ જાય છે. રાસાયણિક સંદર્ભમાં જલ ક્ષમતાને પાણીની રસાયણ ક્ષમતા પણ કહે છે.